તો વાત કરીએ રાજકોટના એમ્સમાં નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર LN દોરજાનનની નિમણૂક કરવામાં આવી છે। હાલ પુડુચેરીની જીપમર હોસ્પિટલમાં યુરોલોજી વિભાગમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે તેઓ ફરજ બજાવે છે। પ્રશંસનીય સર્જન તરીકે તેઓ જાણીતા છે। તો ડોક્ટર LN દોરેરાજન ટૂંક સમયમાં રાજકોટ આવી અને પોતાનો ચાર્જ સંભાળશે। તો પ્રશંસનીય કામગીરી, પ્રશંસનીય સર્જન તરીકે તેઓને ઓળખવામાં આવે છે। તો રાજકોટ એમ્સમાં નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી। કેન્દ્ર સરકાર દ્વારા ડોક્ટર LN દોરેરાજનની નિમણૂક કરવામાં આવી છે। હાલ પુડુચેરીની જીપમર હોસ્પિટલમાં તેઓ ફરજ બજાવે છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, રાજકોટ એમ્સમાં નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની નિમણૂક કરવામાં આવી છે। ચોક્કસ જ બનશી, ગુજરાતની સૌપ્રથમ એમ્સ હોસ્પિટલ રાજકોટ ખાતે જે નવા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરની નિમણૂક સાથે કરવામાં આવી છે। ડોક્ટર LN દોરેરાજનની જે નિમણૂક સાથે કરવામાં આવી છે। ખાસ કરીને હાલ પાંડુચેરીની જીપમર ખાતે તેઓ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં પ્રોફેસર તરીકેની પોસ્ટ છે તેઓ પોતાની ફરજ સાથે બજાવી રહ્યા છે। સાથે જ દર્દીઓની સંભાળ અને હોસ્પિટલ સેવાઓ અને યુરેથ્રોપ્લાસ્ટીના નિષ્ણાત તરીકે તેઓ માન્યતા પ્રાપ્ત કરેલા છે અને સર્જન છે અને 1999માં તેઓ JIPMER-માં જોડાયા હતા। ખાસ કરીને સર્જન તરીકે તેઓની પ્રશંસનીય કામગીરી છે તે રહેલી છે અને ખાસ કરીને ગુજરાતની અંદર તેમને પ્રથમ એમ્સ હોસ્પિટલની અંદર તેમને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક સાથે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકેની નિયુક્તિ જે જાન્યુઆરી 2021માં તેમની JIPMER-માં કરવામાં આવી હતી। સાથે જ હવે તેમની ખાસ એમ્સ હોસ્પિટલ ગુજરાતની અંદર તેમની નિમણૂક સાથે કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયની અંદર જ તેઓ રાજકોટ ખાતે આવી અને તેઓ પોતાનો ચાર્જ સંભાળવાના। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।